પોતાનું બનાવેલું સારું જ લાગે ગાઈસ 8 સમોસા ખાઈ ગઈ તો કે જુઠ્ઠું મત બોલો. ખાઈ તો જુઠ્ઠું મત બોલ. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ જેનું નામ છે લલિત એન્ડ તનુ ફેમિલી બ્લોગ. આપ સૌનું સ્વાગત છે એક નવા બ્લોગમાં. આપ સૌને મારા સવારના જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, જય માતાજીને હર હર મહાદેવ. આશા રાખું છું કે આપ સૌ મજામાં હશો, હું પણ મજામાં છું. તો સરસ મજાના દિવસની શરૂઆત થઈ ગઈ છે, આપણા એક બ્લોગની શરૂઆત થઈ ગઈ છે. અને જો આ તો વહેલા ઉઠાવી નથી કેમ કે આખી રાતનો વરસાદ છે. વરસાદ લગભગ અમારા પાલનપુરમાં 7 ઇંચ જેવો વરસાદ પડ્યો છે. આખી રાત બહુ જોરદાર વરસાદ હતો અને બધે પાણી ભરાઈ ગયા છે. અમારે બહાર મેદાન છે, ત્યાં પણ હમણાં થોડી વાર રહીને હું તમને બતાવું. બહાર જોઉં એટલે હાલ ફૂલ વરસાદ ચાલુ છે, તો ત્યાં પણ પાણી ભરાઈ ગયું છે. છોકરાઓને સ્કૂલોમાંથી મેસેજ આવી ગયા છે કે પ્રિન્સ કુમારને અમારા રજા છે અને અંશુને મેસેજ આવ્યો છે કે જવું હોય તો જવાનું, નગર પાણી ભરાયું હોય તો નહીં જવું તો ચાલશે. એટલે મજા ને તમારે તો. આ તો રાહ જોઈને જ બેઠા છે જુઓ 2 જણા ના. પ્રિન્સુને તો મજા જ છે અને તો જવું નહીં એટલે હે. એટલે તમારે તો એમ કીધું હે કે એમ રિસ્ક હોય ને તો તમારે ક્યાં રિસ્ક કે આપણે ક્યાં ભરે. હા અહીંયા તો હા આપણે ઓબે ચો હોય બહાર જ સોસાયટીમાં જ ફાટી હોય, આખી રાતનું પાણી નીકળે બધું. તો ચો ઓબે ભરાઈ જ ગયું છે આ વખતે, તો વધારે પાણી ભરાયું હશે. હા એટલું તો હશે. હા તો ગાઈઝ લગભગ અઠવાડિયાથી વરસાદ, અઠવાડિયું નહીં પણ 10-15 દિવસથી હશે. એકદમ તડકો તો નીકળ્યો જ નથી અને વરસાદ ચાલુ છે. પણ કાલ રાતનો વધારે વરસાદ હતો. ટોટલી સૌથી વધારે વડગામમાં પડ્યો તો વરસાદ. જો બહાર જો વરસાદ કેવો હતા, ફરીથી પાછો ચાલુ થયો છે વધારે. હવે શું કરવા જાય રે? અંદર ચા બા પી લો હેડો. હા ચલો આવી જાઓ. અને જો ગાઈઝ અમારા તોરણ તો બાંધેલા જ છે. તો ગાઈઝ ફરીથી વરસાદ ચાલુ થઈ ગયો છે ફૂલ, અને એકદમ જોરદાર વરસાદ પડે છે પાછો. છોકરાઓને તો સ્કૂલમાં રજા થઈ ગઈ છે અમારે આજે છોકરાઓને સ્કૂલે જવાનું નથી કેમ કે રસ્તામાં બધે પાણી ભરાઈ ગયું છે. બધી સ્કૂલોમાં ને બધે પાણી ભરાઈ ગયું છે. એટલે મેસેજ આવી ગયા છે વહેલી સવારે કે સ્કૂલમાં રજા. અને આજ તો ટ્યુશન પણ નથી ગયા ના બેટા. હેડો તો હવે ભણવા બેસી જાઓ. ચલો જો ઓગલી ગરુડી ઉપર પડશે. ચલો 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 ચલો. તો ગાઈઝ અમે તો આવી ચૂક્યા છે બહાર, અને જો વરસાદ ચાલુ છે. થોડો ધીમો થયો એટલે બહાર આવી હું પાછી. અને જો અમારે તો અહીંયા પાણી ભરાઈ ગયું છે બધે. જો બબુ ભરાઈ ગયું બધે પાણી. અને આમાં જવાય ગંદામાં ચોખ્ખું જ છે એમને એમ ના. જો આવી ગયા છે વળી નાવા 2 જણા. એ તો જાય નદી તો હજુ તો આવશે જ મને લાગે. કાલે વેધરનો મેસેજ હતો, કાલે 100% વરસાદ છે પાલનપુરમાં. જો અમારે તો પાણી ભરાય છે અહીંયા બધે પાણી ભરાઈ ગયા છે. ચલો ચલો વરસાદ પાછો વધી ગયો છે. હા ના જવાય અહીંયા કઈ કહે ને તો કહીડે. ગાઈઝ હતા તો જો કોઈ સોસાયટીમાં બહાર નથી, વરસાદ છે એટલે અમે નાહી લઈશું વરસાદમાં. ઘણા દિવસ પછી પાછા વરસાદમાં નાહવાનો મોકો મળે. હા અહીંયા ભરાઈ ગયો ગાઈઝ. જો અમારા બાજુનો પ્લોટ છે ત્યાં પણ પાણી ભરાઈ ગયું છે. અંશુ આખું ઢાંકણું ખુલી ગયું. જો ગાઈઝ અમારે તો બધું ગટરમાંથી પાણી ઉભરાઈ પાછું સોસાયટીમાં જાય છે. બધું પાણી. અને રોડ ઉપર જઈએ તમને બતાડું. રોડ ઉપર અમારે નદી હેડે છે જો આગળ. હા આ ખૂબ પાણી ભરાઈ જશે. આ તો કોઈ ગાડી આવે એમ નહીં બેટા. ચલો એવી રીતના લોટ બાંધવાનો જો જોયું તે રેસીપીમાં જોયું.
તો ગાઈઝ આજે છોકરાઓને રજા છે એટલે આપણે વળીને સમોસા ઘરે બનાવીએ છીએ, ટ્રાય કરીએ છીએ ઘણા વર્ષો પછી. 1 વર્ષ થઈ ગયો છે ઘરે સમોસા બનાવી. બહારથી તો લાવીને ઘણા ખાધા. એટલે લલિત અહીંયા કિચનનું કામ કરે છે. બટાકા કેમ નીચે કુકર મેલ્યું? હા, બટાકા ખાધા. નજર લાગી જાય કોકની ના લ્યા. તો ખૂણા પગમાં આવે તો હા, એ બરોબર. વાત સાચી. તો ગાઈઝ આપણા બટાકા બફાઈને રેડી થઈ ગયા છે અને લલિત બટાકાનો મસાલો બનાવે છે અને મારે હવે લોટ બાંધવો છે. આપણે જે સમોસાનું કવર બનાવવું પડશે એના માટે લોટ બાંધી દઈએ મેંદાનો. અને છોકરાઓ આજે ફૂલ મોજમાં. તો ગાઈસ મારી મમ્મી છે ને હવે લોટ બાંધવા બેઠી છે શેનો લોટ બાંધવા બેઠી છે મમ્મી? સમોસાનો. તો ગાઈઝ આપણે મોયણ નાખી દીધું છે, થોડો અજમો નાખ્યો છે, મીઠું નાખ્યું છે અને હવે આપણે ફટાફટ લોટ બાંધી દઈશું. એના લીધે બટાકા આપણા છોલી અને મસાલો બનાવે છે. તો ગાઈઝ આપણે સમોસાનો મસાલો રેડી છે. લલિત તીખું લાય બનાવ્યું હોય ને એવું લાગે. ચેલો મસાલો નાખ્યો તમે તો? લામાં આપનો જે ખાવું તો ખાજે બોલ ને. બોલ ના કરો, પછી તમે જ નહીં ખાઈ શકતા. હું શું સિસવાટા બોલાવે નાખ્યો ને સુગંધ એટલી બધી આ પા મોને ના મસ્ત બનાવ્યું. બગાડીને તો વાત હે તમારી. તમે દેખો પડીએ ગયો. બબલા ચાકજે. સરસ. મોત છે કોઈ વધારે તીખું નહીં. તીખો નહીં ને બરોબર. સ્મેલ એવી તીખી તીખી આવે એટલે. ઓકે. તો ગાઈસ જો આપણે સમોસા હવે તૈયાર થાય છે. આપણે વણી દઈએ છીએ સમોસાનું જે પણ હવે રોટલી બનાવી અને લલિત જે મસાલો ભરી અને સમોસાનો શેપ આપી મસ્ત મસાલો ભરી દે છે અને પછી આપણે ફ્રાય કરીશું. જો આવી રીતના રોટલી વણી અને આવી રીતના મસ્ત કોણ ભરી મસાલો ભરી સાહેબને આવડી ગયું છે સરસ મજાનું. એ કામકાજ એ કરે છે. તો ગાઈસ સમોસાનો દેખો. આમ કરી આમ કરી અને આમ દબાઈ દેવાનું એટલે સમોસો આપણો થઈ જાય તૈયાર. યાર લારી કરવી હવે. આરામ હારી ચાલે નાસ્તાની લાગે ચોમાસાની. જુઓ ખુલે ના એટલે થોડું આમ અહીંયા પણ આ રીતે કરી દેવાનું પ્લાસ્ટર કરી દેવાનું. પ્લાસ્ટર. સમોસો તૈયાર. આટલા બધા કરે. પાછું શાક ને રોટલી ખાઈ નહીં જવાનું આવવાનું. હજુ હે ને? થઈ જાય આ તો થઈ જાય તો કલાક થાય યાર. આ કઈ થોડું કોઈ પેલું એ છે આપણે. તો તું ખાઈ લે પણ થઈ તો ગયું. તને કને કીધું મૂકી રહ્યો હોય. લારીઓ વાળા રે ને તો સવાર 5 વાગે ઉઠીને બધું કરી દેતા હોય રેડી. તમે તો 11 વાગે ધારો એટલે 11 વાગે ના થાય. એ તો જ્યારે ખાવું ત્યારે બનાવી દેવાનું. શું કહેવા સા? હવ બનાવી ના લો તો વળવાનું. લગભગ 1 વાગવા આવ્યો હજુ સમોસાનો પાર નહીં આવ્યો. બનાવી ના લો તો વળવાનું. તે કરીશું. ના અમે તો ચોક્કસ કર્યું છે. લોટ તમે બોધ્યો, ખાલી બટાકા વાપીને મસાલો કર્યો એટલે લોટ બાંધવાથી ખાલી સમોસા ના થઈ જાય. તો મેં વણી ના લ્યા, મેં મસાલો ભરી ના લ્યો, અડધા મસાલા તેલ મેં આયા. બોલો મત વધારે નવા કડો ના ડબો ચટણી ના ખાઈ લેવાય. ના ખવાય. કડું કરો. તો ગાઈસ આવી જો સમોસા કા સરસ મજાના સમોસા Guys બનાવ્યા આવે, છે. guys નહીં. અને આટલું બનાવી ના લીધું તો ઘણ નહીં છેલ્લે. એટલે હું અમુક પર ઘરનું કામ નહીં કરતા. બસ શું તારે શું આ શાક ને રોટી ખાઈ લેવાનું. કરી ના લો એટલે આ ડખાતા રહે. તને કોઈ કરવું નહીં, ખાલી ખાવું એ તારે. હારું હારું. તો ગાઈસ જો આપણે અહીંયા આ ખજૂર આંબલીની ચટણી બનાવી છે. એટલે જેને કઢી ખાવી હોય એને કઢી અને બીજા ખજૂર આંબલીની ચટણી ખાશે. હું તો ખજૂર આંબલીની ચટણી ખાઈશ. બબુ તું કઢી ખાય કે ચટણી? જો બબુની ચટણી ભાવે. તો અંશુ અને લલિત માટે સ્પેશિયલી કઢી બનાવી છે આપણે. અને મને ખરેખર ગાઈસ એટલો કંટાળો આવ્યો છે ને આજે. તમારે તો સ્કૂલની રજા ના રહેતી હોય ને તો સારું. આ છોકરાએ બધું ઊભું કર્યું. પપ્પા હેડો આપણે રજા. એમાં બબુ હતો. તો હેડો. તો ગાઈઝ આપણા સમોસા બનીને રેડી છે. આંબલીની ચટણી બની ગઈ છે અને કઢી બનાવી છે. કઢી ખાવાની મારી કોઈ ઈચ્છા નથી. આપણે ચટણીમાં સમોસા ખાશું. પિન્સુભાઈ તમને કઢી ભાઈ કે ચટણી? ચટણીમાં. અંશુભાઈ તમને કઢીમાં મજા આવી. તો ગાઈઝ આ બધાએ તો જમી લીધું છે અને જો હજુ તો તળાય છે સમોસા. બહુ વધારે બની ગયા લાગે ના? વધારે બની ગયા ને?
અને હવે લલિતને તો જમી લીધું, હું જમી લઉં છું. તો વિડીયોમાં બન્યા રહો આગળ અને જોતા રહો મારો બ્લોગ. તો ગાઈઝ લલિત, અંશુ અને પિંશુ પછી આપણે બેંકમાં કામ હતું તો ત્યાં ગયા અને જો રસ્તામાં બધે પાણી ભરાયેલા છે. તો ઇમરજન્સી કામ હતું એટલે જવું પડ્યું અને સ્કૂલનું આપણે ડોક્યુમેન્ટ્સ જમા કરાવવાના હતા એટલે ત્યાં ગયા છે. અને આવે એટલે અમને પાછા પૂરીઓ વણવા પણ બેસાડવાના છે. ગાઈસ આયા છીએ અમે હસુભાઈની બેંકનું ખાતું ખોલાવી ચોપડી લેવા. અને વરસાદ તો જોરદાર, પાલનપુરમાં વરસાદ છે અને બહુ સરસ મજાનું વાતાવરણ. અમારા બબુ બી હાથે આવ્યા. કેવું બબુ, ફાવે ને? હે શું ફાવે? એમાં શું પવાડવાનું? પોણી જેટલું એ નેચો દેખો. અવાજ લેવા આવ્યા હો તમે હાથે હાથે. ના તો ઘેર રહ્યા હોત તો, ઘેર રહ્યા હોત તો ગાઈસ હવે જઈએ છીએ ઘરે. તો બન્યા રહો બ્લોગમાં. પ્રેસ કરવાની. હા, ના પાડું ના, હવે બધા રખોડા ના કરવાનું. જો આ વળી એ બોલવાનું નહીં. શું બોલવાનું નહીં? પૂરી બની ગઈ. ફોર્મ બનાવો તું. તો ગાઈસ જો આપણે વળીનો લોટ વધ્યો તો પાછી આટલો લોટની આપણે પૂરીઓ બનાવી દઈએ એટલે આ લોકો નાસ્તામાં કામ આવે. અને સમોસામાં તો કોઈ સારા એમ કોઈ હારા નતા બનાવ્યો પણ એ બનાવ્યા હતા એટલે. આ તો કેવું પણ કોણે બનાવ્યો તો શું મેં કોને કર્યા? મસાલો બધું એને નતું બનાવ્યું કોઈ? મસાલા તમે ના બનાવો. જુઠ્ઠા. મેં ખાલી લોટ જ વધ્યો તો. અને આપણે બનાવ્યું ને તો ગાઈસ જેવું એ આપણને બોલે કોઈ મસ્ત સારા બનાવ્યા. બનાવ્યો અમને તેમ તો પોતાનું બનાવેલું સારું જ લાગ્યું અમને. ગાઈસ 8 સમોસા ખાઈ ગઈ તો કે જુઠ્ઠું મત બોલો. ખાઈ તો જુઠ્ઠું મત બોલ. તમે જુઠ્ઠું મત બોલો. 8 સમોસા ખાઈ હવે આ ગયા. વળીને 8 વાગશે મારે. 8 તો વાગી ગયા આજના. देखो हमारे बब्बू ने लागी गई कोमे. શું કરો? એક સોલે ને એક વાટે. હે જોઈન સમાર જે મોય અંદર ઈયળ ના હોય હો. ઓવે. જલ્દી બેટા. ભીંડાના શાકની તૈયારી થાય છે મિત્રો. સાંજના ભોજનની તૈયારી થાય અને આ સાઈડ અમારા મેડમ. આ હવે જો હવારે ડખો કર્યો તો દેવળીના ડખો આપણે પૂરો કર્યો. પૂરીઓ આટલી વધ્યા તો શું લોટ ફેંકી થોડો દેવાનો ના, હોય. લોટ તો અમે કઈ ની પૂરીઓ કરવા જ લાયા તો આપણે મેદો પણ આપણે આ તો સમોસા બનાયા. નકર આમ તો ગણો ને તો પૂરીઓ નાસ્તા માટે જ લાયા હતા આપણે. પણ મેળ આવતો નતો મિત્રો, ટાઈમ મળતો નતો એટલે વળી આજ વળી યાર એ થઈ ગયું આપણે પૂરીઓ બની ગઈ નાસ્તા માટે. જમવાનું જે બાકી છે. અને જમવાનું હજુ બનાવવાનું છે. એટલે અત્યારે હવે શાક રોટલી બનાવીશું આપણે, ભીંડાનું શાક અને રોટલી બનાવી દઈશું. તો ગાઈઝ બધાએ જમી લીધું છે અને છોકરાઓ બેઠા છે એમનું હોમવર્ક કરવા માટે, વાંચવા માટે બેઠા છે. લલિત કરે છે એડિટિંગ અને બસ આપણે ઘરનું કામ પતી ગયું છે. આજના વિડીયોને આપીએ છીએ એન્ડ. તો આજના વિડીયોમાં આટલું, મળે પછી નેક્સ્ટ વિડીયોમાં. અમારી ચેનલને લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઇબ કરજો, સાથે સાથે બેલ આઇકન દબાવવાનું બિલકુલ ભૂલતા નહીં, જેથી અમારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે. તો બાય, ગુડ નાઇટ.